જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. સૌરાષ્ટ્રની ધેંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને યાદ કરીને રામ રામ. અને હાલ અત્યારે વાગી ગયા છે સવારના 10. આપણે ગુડ મોર્નિંગ સવારના 10 વાગે કરી દીધું છે. અને તમારો બધાનો દિવસ શુભ રહે માતાજીની શુભકામના સાથે આજનો દિવસ આપણો આગળ વધારીએ. અને કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. વિડીયોની અંદર બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ચાલો આગળ મળીએ. સરસ મજાનું મસ્તીનું સવાર, એટલે કે શિયાળાની સવાર, ગામડાની સવાર. ચાલો આપણે રાબેતા મુજબનો ધંધો સંભાળીએ. અને જુઓ તમે, રામ પ્યારી ઊભી છે. The next day. આપણે રેલવે ટ્રેક કામ જુઓ, આ ગટ્ટીભાઈ હારે છે ને આ બાટલો છે. જુઓ તમે, બનાવ્યું છે ને સુપર. આ રિપેરિંગ થાય છે. હો આમ કેર હાલી જાય સાહેબ. જુઓ તમે, કાંઈ નહીં, આપણા 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તમને બધાને ખૂબ ખૂબ તમારો આભાર. તમે ફૂલ સપોર્ટ કરો છો. અને હવે હોસ્ટ ટાઈમ પૂરો કરવાનો રહ્યો છે. 500 સબસ્ક્રાઈબર તો પૂરા થઈ ગયા છે. 1000 સબસ્ક્રાઈબર કરવાનો હોય, 4000નો હોસ્ટ ટાઈમ હોય. પણ 3000 કલાકે અને 500 સબસ્ક્રાઈબરે ચેનલ મોનોટાઈઝ થઈ જાય. તો કાંઈ વાંધો નહીં, વિડીયો જોતા રહીજો. અને કાંઈક નવું નવું લાવતા રહીશું. સમય મળશે એટલે આપણે ધર્મસ્થળના પણ વિડીયો બતાવીશું. તો આજે આપણે એક થોડોક વિડીયો નવો ઉમેરવાનો છે. એ કરાળના મેલડીમાંનો છે. જરૂર બધાય જોઈજો. શું અપડેટ થઈ છે એ તમામ માહિતી એમાં આવશે. તો ફાઇનલી મિત્રો, આપણે જો કરાળવાળા મેલડી માતાજીના મંદિર આવી ગયા છીએ. અને માતાજીના દર્શન આજે કરવાના છે. અને આપણે ત્યાં માતાજીની જે બહાર બેકગ્રાઉન્ડ છે ત્યાં આવી અને જુઓ તમે, માં લખેલું છે. આ પાર્કિંગ વિભાગ છે. માતાજીની એક્ઝેક્ટ મંદિરની સામે એ વિશાળ પાર્કિંગ છે. જુઓ તમે, 4 વ્હીલર ને એવું બધું અહીંયા ઊભું રહેશે. ટુ વ્હીલરું ત્યાં મંદિરના પડખે રહી જશે. પછી જગ્યા અહીંયા ન વધે તો અહીંયા પણ મૂકવામાં આવે છે. હાલો આપણે અંદર એન્ટર થઈએ. તો જુઓ તમે, અહીંયા માતાજીના મસ્ત ડૂમ બનાવેલો છે. અને ખૂબ સારી એવી વ્યવસ્થા છે. પક્ષીઓના માળા જુઓ તમે, કેટલાક માળા લગાડેલા. અને આ બધી દુકાનો છે. બાળકોના રમકડા, તે ભાગ, તમામ વસ્તુ મળી રહેશે. અને આ માતાજીનું પટાનગઢ છે. બે બાજુ જગ્યા એ બહુ વિશાળ મોટી છે. આ માતાજીનો ગેટની અંદર એન્ટર થાવ એટલે સીધું જ તમે આવો એટલે અહીંયા માતાજીનું જે વાહન કહેવાય બોકડો એ છે. અને ત્યાંથી થોડાક આગળ વધો એટલે અહીં જે દાદાએ બેહાર હતા એ દાદાની પણ અહીંયા કહેવાય કે આપણે તો સુરધન દાદા કે કોઈ પાળ્યો કે આ જીવા દાદાનું ધર્મ છે. જે દાદા હતા ને એને આ મેલડીમાં બેહાર હતા એવું લોકવાયકા કહે છે. આપણને લાંબાના જે લીમડો છે ને, જે આ ડાભી પરિવારના જીવા દાદા, એ જે બોર્ડ મારેલું હતું ને, એ 1500 વર્ષ જૂનો લીમડો છે એવું લોકવાયકા કહે છે. અને આ માતાજીનો મેન થડો. તો અહીંયાથી તમને હાલો હજી આગળ બધા દર્શન કરાવીને જગ્યા બતાડી દર્શન કરી લો તમે માતાજીના. પછી આપણે આગળનું જે ટેલિકાસ્ટ છે એ દેખાડીએ. હવે આ માતાજીનો જે મેન થડો છે ને એ મેં તમને દેખાડીએ છીએ. આ માતાજીની મૂર્તિ ત્યારબાદ અહીંયા મૂકવામાં આવી, પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી જે તે સમય વખતે. અને ખૂબ ઝાઝા ત્રિશુલ છે. માતાજીએ એક ત્રિશુલ ખોડેલું છે. એ ત્રિશુલ હજી લગન કોઈને જડતું નથી. અને આ જીવા દાદાનું ધર્મ અહીંયા બિહારવામાં આવ્યું છે. વર્ષો પહેલાં દાદા અહીંયા કાંઈક ખળા લેવા આવ્યા હતા ઘઉંના. અને ત્યારે આ મેલડીમાં ત્યારે હાજર કામ કરે છે. અને ત્યાં પડખે જે ખોંડા ગામ છે ને, ત્યાંના યુવાનો તેમજ રંગોળા ગામના એ બધા અહીંયા સેવા સાકરી તેમજ ટ્રસ્ટ હાલે છે. અમુક નિયમો પણ ત્યાં માતાજીના મંદિરે છે. અને ખરેખર હોવા જ જોઈએ, કારણ કે ત્યાંની પબ્લિક છે ને બધું કાંઈ જગ્યા કાંઈ જોતું નથી, બધું આડેધડ મૂકીને વહી જાય. આ માતાજીના ધજાના તમે દર્શન કરી લો. કે કહેવતમાં કીધું છે કે એની ધજાના દર્શન કરી લો તો તમારે આબરૂના કોઈ દી ધજાગરા ન થવા દે. એમાં કરાળવાળી મેલડી.
અને ત્યાર પછી માતાજીને દર્શન કરી એટલે જમણા હાથ ઉપર શ્રીફળ વધારવાની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા રાખવામાં આવી છે. તમે માતાજીના મંદિરની અંદર ગયો ને એટલે આ જમણી સાઈડ છે. અને ત્યારબાદ અહીંયા માતાજીનું જે ચોખ્ખું બોર્ડ મારેલું છે કે અહીંયા ભૂવા દોરા ધાગા કાંઈ છે અને ખાલી શ્રદ્ધાથી તમારું કામ થાય અને ખરેખર થાય છે. એનો પુરાવો તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ બાળકોના જે ફોટા છે ને એ તમામ માતાજીએ આપેલા છે. એટલે આખો એક મોટો હોલ ભરેલો છે ફોટાનો. તમામ કરાળવાળા મેલડીમાં એ આપેલા છે દીકરા. આ માતાજીનું મંદિર છે ને રાજકોટ ભાવનગર હાઈવેથી રંગોળાથી ને ખાલી 2 થી 3 કિલોમીટરના અંતરે છે. લગભગ 4 કિલોમીટર થઈ જાય. અહીંયા પાણીની મીઠા પાણીની અને ઠંડુ પાછું ખૂબ સુંદર મજાની વ્યવસ્થા છે. ત્યારબાદ આગળ હાલો ને ઝાડવા અને સાયું અને આ બાજુ 2 રાંધવાના અને જમણવારીના હોલ છે. જો તમે જોઈ શકો છો ખૂબ એટલે ખૂબ મોટું. ગમે એટલા તાવા હોય, દિવાળી પર તો જ્યારે વેકેશન હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં તાવા આવે. સામે હોલ તો આરામ હોલ છે, ત્યાં બધા આરામ કરે છે. અને તમામ સુવિધા વાસણ પણ અને મરી મસાલા પણ અહીંયા જ મળી રહેશે. તમે કાંઈક વસ્તુ ભૂલી જાઓ તાવામાં લાવવાની તો અહીંયા પણ મળી રહેશે મરી મસાલા.